જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભલે મરી જાઓ પણ સવારે ઉઠ્યા પછી આ 4 કામ ભૂલથી પણ ના કરતા. મિત્રો, કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી રીતે થાય તો બધા કામ સફળ થઈ જાય છે. પરંતુ ઘણીવાર લોકો સવારમાં એવી કેટલીક ભૂલો કરી બેસે છે જેના કારણે તેમના કામ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. મિત્રો, શાસ્ત્રોમાં કેટલાક એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ આ કામો વિશે વિગતવાર. મિત્રો, એક વખત માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછે છે કે હે ભગવાન, કૃપા કરીને મને જણાવશો કે વ્યક્તિ જીવનભર ગરીબ કેમ રહે છે અને બીજો વ્યક્તિ ગરીબીમાંથી બહાર કેમ આવી જાય છે અને ઝડપથી અમીર કેવી રીતે બની જાય છે? હે પ્રભુ, આના પાછળનું રહસ્ય શું છે? ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે દેવી, તમારો આ પ્રશ્ન સંપૂર્ણ જગતના કલ્યાણ માટે છે. આજે હું તમને લોકોના જીવનભર ગરીબ રહેવાના 4 કારણો જણાવીશ જે તે લોકો સવારે ઉઠતાની સાથે જ કરે છે. જો કોઈ આ 4 આદતો સુધારી લે તો તે જીવનમાં અમીર બની જવા માટે કોઈ અવરોધ નથી. હે દેવી, આ વાતને વધુ સમજવા માટે હું તમને એક વાર્તા કહું છું. માતા લક્ષ્મી કહે છે, હે પ્રભુ, તમે મને આ વાર્તા ચિંતા વિના સંભળાવો. હું તેને પૂરેપૂરી ધ્યાનથી સાંભળીશ. મિત્રો, ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કથાની શરૂઆત કરે છે અને કહે છે, હે દેવી, આ એક પ્રાચીન કાળની વાત છે. એક નાનકડા ગામમાં સાધુ મહારાજનો આશ્રમ હતો. સાધુ મહારાજ તેમના ઊંડા જ્ઞાન અને જીવનના રહસ્યો ઉકેલવાની ક્ષમતા માટે જાણીતા હતા. તેમની પાસે દૂર દૂરથી લોકો તેમના પ્રશ્નોના ઉકેલ માટે આવતા હતા. ગામમાં એક ગરીબ ખેડૂત મોહન તેની પત્ની ધારા અને 2 બાળકો સાથે રહેતો હતો. મોહનનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. તેની પાસે ખેતી માટે ખૂબ ઓછી જમીન હતી જે પથ્થરો અને કાંટાળી ઝાડીઓથી ભરેલી હતી. મોહન માટે આ જમીન પર ખેતી કરવી સહેલી ન હતી, પણ તે પ્રયત્નશીલ હતો. મોહન સવારે મોડેથી ઉઠતો અને કોઈ આયોજન વિના પોતાનો દિવસ શરૂ કરતો. તે આળસના કારણે પોતાનું કામ છોડી દેતો. તેના પાકની યોગ્ય વાવણી અને દેખરેખ ન થતાં તેને નુકસાન સહન કરવું પડતું. આ કારણે પરિવાર ચલાવવામાં ખૂબ તકલીફ પડતી. ધારા મોહનની પત્ની મહેનતુ અને સહનશીલ સ્ત્રી હતી. તે વહેલા ઉઠી ઘરના બધા કામ કરતી. ધારા ઈચ્છતી કે મોહન પોતાના જીવનમાં બદલાવ લાવે, પણ મોહન પોતાની આદતોમાં સુધારો નથી કરતો. તેમનું ઘર માટીનું અને ઘાસથી બનેલું હતું, જેના કારણે વરસાદની મોસમમાં ઘરના છતમાંથી પાણી ટપકતું. ધારા અને બાળકોને ઘરના સૂકા ખૂણામાં બેસવું પડતું. મોહનની દીકરી સ્કૂલ જવાની ઉંમરની હતી, પણ પૈસાની અછતને કારણે ભણવા નહોતી જઈ શકતી. તેમનો દીકરો નાનો હતો અને વારંવાર બીમાર રહેતો. મોહનની આ પરિસ્થિતિ જોઈને ગામના લોકો તેને ટોણા મારતા. કોઈ તેને આળસુ કહે તો કોઈ તેના ભાગ્યને દોષ આપતા. મોહન આથી નિરાશ અને લાચાર અનુભવતો. રોજ રાત્રે તે વિચારીને સૂતો કે તેનું જીવન ક્યારે બદલાશે. પણ બીજા દિવસે સવારે તે એ જ નિત્યક્રમનું પુનરાવર્તન કરતો. એક દિવસ ગામમાં સમાચાર ફેલાયા કે સાધુ મહારાજે નજીકના આશ્રમમાં વિસામો લીધો છે અને લોકોની સમસ્યાઓનો ઉકેલ આપી રહ્યા છે. ત્યારે ધારા મોહનની પત્ની
મોહનને સાધુ મહારાજ પાસે જવાની વિનંતી કરી અને કહ્યું કે તેઓ ચોક્કસ મદદ કરશે. મોહને પહેલાં તો તેનું ટાળી દીધું, પણ આખરે તેણે જવાનું નક્કી કર્યું. મોહન સાધુ મહારાજ પાસે પહોંચ્યો. તેમને પ્રણામ કરી તેમની ગરીબી અને સમસ્યાઓ વિશે જણાવ્યું. મહારાજ, હું ખૂબ ગરીબ છું. દિવસ રાત મહેનત કરું છું, પણ મને કોઈ સુખ નથી. કૃપા કરીને મને મદદ કરો. સાધુ મહારાજે મોહન સામે જોઈ હસ્યા અને કહ્યું, મોહન, ગરીબી માત્ર પૈસાની અછત નથી, તે મનની સ્થિતિ અને આદતોનું પ્રતિબિંબ છે. જો તમે ઈચ્છો તો હું તમને 4 એવી આદતો વિશે જણાવી શકું જે તમારી ગરીબીનું કારણ છે. જો તમે આ આદતો બદલી દો તો તમારું જીવન બદલાઈ શકે છે. મિત્રો, પછી મોહન કહે છે, મહારાજ, કૃપા કરીને મને આ 4 આદતો વિશે ઝડપથી જણાવો. તો સાધુ મહારાજ મોહનને કહે છે, ઠીક છે, સાંભળો. જ્યારે કોઈ માણસ સવારે આળસપૂર્વક ઉઠે અને તેના દિવસની યોગ્ય રીતે શરૂઆત નથી કરતો તો તેનું જીવન હંમેશા નિરર્થક રહે છે. હું તમને એક નાની વાર્તા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઘણા સમય પહેલાં એક રાજા પોતાના રાજ્યના ખેડૂતોને આળસથી થયેલા નુકસાન વિશે શીખવવા માંગતો હતો. એક સવારે સૂર્યોદય પહેલાં રાજાએ મહેલના મુખ્ય દરવાજાની બહાર સોનાના સિક્કા અને રત્નો પથરાવ્યા અને જાહેરાત કરી કે જે પ્રથમ આવશે તે આ ખજાનો લઈ શકશે. મોટા ભાગના ખેડૂતો આળસને કારણે મોડા ઉઠ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખજાનો લઈ લેવામાં આવ્યો હતો. એક વૃદ્ધ ખેડૂત હંમેશા સવારે વહેલો ઉઠતો અને તે માણસ પહેલાં ત્યાં પહોંચ્યો અને રાજાથી ઇનામ મળ્યું. રાજાએ તમામ ખેડૂતોને કહ્યું કે આળસુ વ્યક્તિ તેના જીવનમાં મહત્ત્વની તકો ગુમાવે છે. તેથી સમયસર જાગવું અને કામ શરૂ કરવું એ સફળતાની ચાવી છે. મોહને માથું નમાવ્યું અને સ્વીકાર્યું કે તે પણ સવારે મોડું જાગે છે અને દિવસભર સુસ્ત રહે છે. ત્યારે સાધુ મહારાજે તેને સવારે વહેલા ઉઠવાનો અને દિવસની શરૂઆત ઉર્જા અને ઉત્સાહ સાથે કરવાનું વચન અપાવ્યું. મિત્રો, આગળ વધતા પહેલાં જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને માનતા હો તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખીને અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. સાધુ મહારાજે કહ્યું કે બીજી આદત નકારાત્મક વિચારસરણીની છે. સાધુ મહારાજ કહે છે કે જો કોઈ વ્યક્તિ સવારે ઉઠીને મનમાં ચિંતા, ડર અને અસંતોષના વિચારો લાવે છે તો તેની સંપૂર્ણ શક્તિ વેડફાય છે. એકવાર એક વેપારીએ પોતાની સમસ્યા સાધુ મહારાજને કહી અને કહ્યું, મારો ધંધો દરરોજ ઘટી રહ્યો છે. મને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે. સાધુ મહારાજે તેમને કહ્યું, દરરોજ સવારે તમારા વિચારો ઉપર ધ્યાન આપો. તેમણે એક દિવસ તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું, સવારમાં તમે પહેલા કલાકમાં શું વિચારો છો? વેપારીએ કહ્યું, મને લાગે છે કે આજે પણ નુકસાન થશે. સાધુ મહારાજે તેમને સમજાવ્યું, તમારા નકારાત્મક વિચારો તમારા કામ પર અસર કરી રહ્યા છે. દરરોજ સવારે વિચારો કે આજનો દિવસ સારો રહેશે અને તમારા કામમાં પૂરા દિલથી કામ કરો. વેપારીએ તેનો વિચાર બદલી નાખ્યો અને ધીમે ધીમે તેનો ધંધો સુધારવા લાગ્યો. મોહને આ સાંભળીને કહ્યું, મહારાજ, આ સાચું છે. સવારે ઉઠતાની સાથે જ હું મારી સમસ્યાઓ વિશે વિચારવાનું શરૂ કરું છું. હવે
હું આને બદલવાનો પ્રયત્ન કરીશ. સાધુ મહારાજે આગળ કહ્યું, ત્રીજી આદત છે અનુશાસનનો અભાવ. મિત્રો, જો કોઈ વ્યક્તિ પોતાના સમય અને કાર્યમાં અનુશાસન ન રાખે તો તેને તેની મહેનતનું ફળ ક્યારેય મળી શકતું નથી. સાધુ મહારાજે મોહનને બીજી વાર્તા સંભળાવી. એક યુવાન શિષ્યએ તેના ગુરુને પૂછ્યું, ગુરુજી, હું મારા જીવનમાં કેવી રીતે સફળ થઈ શકું? ત્યારે ગુરુએ તેને જવાબ આપ્યો, દરરોજ સવારે સૂર્યોદય પહેલાં જાગો, ધ્યાન કરો અને તમારા દિવસની યોજના બનાવો. શિષ્યએ શરૂઆતના થોડા દિવસો આમ કર્યું, પણ પછી આળસને કારણે થાકી ગયો. કારણ એ હતું કે તેણે શિસ્ત છોડી દીધી હતી. ગુરુએ શિષ્યને બોલાવીને સમજાવ્યું, સફળતા માત્ર મહેનતથી જ નથી મળતી, પણ નિયમિતતા અને અનુશાસનથી પણ મળે છે. જો તમે તમારા સમયને માન નહીં આપો તો સમય પણ તમારું સન્માન નહીં કરે. શિષ્યએ ગુરુનું પાલન કર્યું અને શિસ્ત સાથે પોતાનું જીવન જીવ્યું. ધીમે ધીમે તેણે તેના તમામ ધ્યેયો હાંસલ કર્યા. મોહનને સમજાયું કે તેની દિનચર્યા અવ્યવસ્થિત છે અને તે તેના કામમાં બેદરકાર છે. તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે તે શિસ્તનું પાલન કરશે. છેવટે સાધુ મહારાજે કહ્યું, ચોથી આદત છે અસંગતતા. જો તમે દરરોજ કંઈક નવું શરૂ કરો છો અને તેને પૂર્ણ નથી કરતા તો તમારું જીવન હંમેશા અધૂરું રહેશે. આને વધુ સારી રીતે સમજવા માટે તેમણે મોહનને એક વાર્તા કહી. એક માણસને તેના ગામમાં એક સુંદર બગીચો રોપવાનું સપનું આવ્યું અને તેણે ઘણા વૃક્ષો વાવ્યા. તે દરરોજ નવો છોડ વાવતો, પણ જૂના છોડને પાણી આપવાનું ભૂલી જતો અને તેની કોઈ સંભાળ લીધી નહીં. થોડા સમય પછી તેના બધા છોડ સુકાઈ ગયા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે સફળ કેમ નથી થયા, તો તેનો જવાબ આપ્યો, મેં દર વખતે નવું કામ શરૂ કર્યું પણ કોઈ કામ પૂરું ન કર્યું. સાધુ મહારાજે મોહનને કહ્યું, જે વ્યક્તિ પોતાનું જીવન અસંગતતામાં જીવે છે તે ક્યારેય પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી. તમારા સપના પૂરા કરવા માટે નિરંતરતા અને ધ્યાન જરૂરી છે. મોહનને સમજાયું કે તે ઘણા કાર્યો શરૂ કરતો હતો પરંતુ ક્યારેય પૂરા કરતો નહીં. ફરી તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે હવે પછી તે પોતાના કાર્યો પહેલાં પૂર્ણ કરવાની આદત પાડશે. સાધુ મહારાજના શબ્દોની મોહનના જીવન પર ઊંડી અસર પડી અને તેણે તેની સવારની ટેવ બદલીને નવી ટેવ બનાવવાનું નક્કી કર્યું. હવે તે વહેલી સવારે ઉઠીને પ્રાર્થના અને ધ્યાનથી દિવસની શરૂઆત કરતો હતો. ત્યાંથી તેને માનસિક શાંતિ મળી અને તેનો વિચાર સકારાત્મક બન્યો. મોહને પોતાના ખેતરમાં કામ કરવાની દિનચર્યા બનાવી. મોહને એ પણ શીખ્યું કે શિસ્ત જ મહત્ત્વપૂર્ણ છે અને આ તેની પ્રગતિનું મુખ્ય કારણ બનશે. તેણે નક્કી કર્યું કે દરરોજ તે તેના ખેતરમાં 8 કલાક કામ કરશે અને તે પછી તે તેના પરિવાર સાથે સમય વિતાવશે. તેણે નાના નાના ધ્યેયો રાખ્યા હતા, જેમ કે એક અઠવાડિયામાં નવો પાક વાવવો અથવા દરરોજ તેના જૂના ખેતરોની સફાઈ કરવી. આમ તે પોતાના ધ્યેયને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહ્યો. ધીમે ધીમે મોહનના જીવનમાં બદલાવ જોવા મળ્યો અને હવે તેના પાક પણ સારા થવા લાગ્યા. ગામના લોકો તેની મહેનતના વખાણ કરવા લાગ્યા. તેણે તેની કમાણીમાંથી બાળકોને ભણાવ્યા અને ઘરનું સમારકામ કરાવ્યું અને ધારા માટે નવું ઘરની ચક્કી ખરીદી, જેનાથી તેના ઘરનું કામ સરળ બન્યું. મોહનનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ગામના લોકો
જે તેને એક સમય આળસુ અને અસફળ કહેતા હતા, હવે તેના વખાણ કરવા લાગ્યા. પતિની નવી આદતો જોઈને ધારા પણ ખુશ થઈ ગઈ. મોહન અને ધારા હવે તેમના બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા હતા. સાધુ મહારાજ દ્વારા કહેલી 4 આદતોએ મોહનનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેણે ગરીબી જ નહીં પણ આત્મામાં સંતોષ અને શાંતિ પણ મેળવી. મિત્રો, આ સિવાય પણ 4 એવી વસ્તુઓ છે જે લોકો સવારના સમયે ઘણી વખત કરે છે, જે તેમના કામમાં અવરોધ ઊભા કરે છે અને તેમનું સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. શાસ્ત્રોમાં કેટલાક કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ, નહીં તો સારા નસીબની જગ્યાએ દુર્ભાગ્ય પડછાયાને જેમ તમારી પાછળ લટકે છે અને સુખની જગ્યાએ દુઃખનો પહાડ તૂટી પડે છે. તો ચાલો જાણીએ કે તે કયા 4 કામ છે જે સવારે ભૂલથી પણ ના કરવા જોઈએ. 1. અરીસો. હા મિત્રો, લોકોને સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં અરીસામાં પોતાની જાતને જોવું ના જોઈએ, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. 2. બંધ ઘડિયાળ. ઘડિયાળથી વ્યક્તિનું નસીબ નક્કી થાય છે અને ઘરમાં બંધ ઘડિયાળ ખરાબ સમયનો સંકેત આપે છે. 3. ગંદા વાસણ. સવારે ઉઠતાની સાથે જ ગંદા વાસણ જોવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઓછો થઈ જાય છે. 4. પડછાયો. લોકોનું માનવું છે કે સવારે ઉઠ્યા પછી પોતાના કે બીજાના પડછાયાને જોવું અશુભ માનવામાં આવે છે. મિત્રો, આ 4 કામો સવારના સમયે ટાળવા જોઈએ અને દિવસની શાનદાર શરૂઆત કરવા માટે ભગવાનના દર્શન કરવા જોઈએ. દર્શક મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.